ખરેખર સ્થાનિક લોકોને રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન હતો, એટલે અહીંયા ધનોરા અને રામપુરા અનગઢના લોકો અહીંયા એકત્રિત થઈને રોજગારી માટેના પ્રશ્ન માટે થઈને આઈપીસીએલ ગેટની સામે ધરણા ઉપર બેઠા હતા. મને જાણ થતાં હું ગેટ ઉપર આવ્યો અને રિફાઇનરી આઈપીસીએલના અધિકારીઓને બોલાવીને એ લોકોએ એવી બાંયધરી આપી છે કે જે લોકોએ જે પ્રમાણેનું એજ્યુકેશન હશે એ જે સ્થાનિક છોકરાઓ છે ને જે બાકી રહી ગયા હોય એના બાયોડેટા અમને મોકલાવો. બાયોડેટા મોકલ્યા પછી અમે 2 દિવસમાં તમામ જે કંઈ અહીંના 70-80 બાળકો રહી ગયેલા છે એમને લઈ લેવાની બાંયધરી આપી છે. બહેનોને ઘાસ કાપવાની પણ જે છુટ્ટી નહોતી એના બદલે એ લોકો એગ્રી થઈ ગયા છે કે બહેનોને ઘાસ પણ અમે કાપવા દેશું. એટલે બહેનોને પણ નાની મોટી એમના ગાયોને ભેંસો માટે થઈને ચારાની વ્યવસ્થા થઈ જાય એની બાંયધરી અત્યારે રિલાયન્સના HR મેનેજર ઝાલાએ આપી છે અને આનો સુખદ અંત અત્યારે આવી ગયો છે. અને 2 દિવસમાં એ લોકોને બાયોડેટા મોકલ્યા પછી જેટલા કંઈ બાળકો હશે આપણા સ્થાનિકના એ તમામને એ લોકોએ લેવાની બાંયધરી આપી છે. એટલા માટે થઈને જ આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને એની અંદર તમામ રીતે સહયોગ આપવાનું આઈપીસીએલના અધિકારીઓએ કીધું છે. એટલે હાલ પૂરતા ધરણા મોકૂફ રાખ્યા છે. આનો અમલ નહીં કરવામાં આવે તો ફરી વિચારવામાં આવશે.